દર્શક મિત્રો, અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં સળંગ 2 દિવસમાં 2 મોતના બનાવ બને છે. 2 લોકોની હત્યા થાય છે. 9 જુલાઈ 2025 અને 10 જુલાઈ 2025ના રોજ. આ બંને હત્યાકાંડમાં શું છે સમગ્ર વિગત અને કેવી રીતે હત્યા કરવામાં આવી તેના વિશે 2 ભાગમાં વિગતે વાત કરીશું. નમસ્કાર દર્શક મિત્રો, મીડિયા રેવોલ્યુશનમાં આપનું સ્વાગત છે અને હું છું ચિત્ર ખત્રી. આપની સાથે દર્શક મિત્રો, મેં અગાઉ જે પ્રમાણે કહ્યું કે અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં સળંગ 2 દિવસમાં 2 હત્યાના બનાવ બને છે. તેમાંથી પહેલો બનાવ છે અજય ઠાકોર નામના 19 વર્ષીય યુવકનો. આ યુવકને પહેલાં તો સમાચાર મળે છે તેના પરિવારને, તેમના દોસ્તોને કે અજય ઠાકોરને કોઈ અજાણી વ્યક્તિઓ પહેલાં તો કિડનેપ કરી ગઈ છે અને પછી તેને માર માર્યો છે. તેથી તેને હોસ્પિટલ લઈ જવામાં આવે છે 8 તારીખના રોજ અને 9 તારીખે સારવાર દરમિયાન અજય ઠાકોરનું મૃત્યુ થાય છે. ત્યારબાદ પોલીસ પોતાના ચક્રો ગતિમાન કરે છે અને માહિતી મળે છે કે અજય ઠાકોરને તેના પડોશીઓ સાથે ઓલરેડી ઘણી નાની મોટી બાબતોએ અણબનાવ હતો અને આ જ બાબતનો ખાર રાખી અને 8 તારીખે જ્યારે અજય ઠાકોર પોતાના ઘરે એક્ટિવા લઈને પહોંચે છે અને ત્યારે તેની સાથે તેના પડોશી બળદેવ ઠાકોર, નિકુલ ઠાકોર, પાર્થ બારોટ અને કાવ્ય ચૌહાણ એ બાબતે મગજમારી કરે છે કે તે સ્પીડથી એક્ટિવા ચલાવી અને અમારી ગલીમાં દાખલ થયો છે, અમારી ગલીના છોકરાઓને નુકસાન થાય. જોકે તે બંને પડોશી હતા, તે વાત જુદી છે. ત્યારબાદ અજય ઠાકોર પોતાની રિક્ષા લઈ અને રાતના સમયે નીકળે છે. ત્યારે આ ચારેય વ્યક્તિ બળદેવ ઠાકોર, નિકુલ ઠાકોર, પાર્થ બારોટ અને કાવ્ય ચૌહાણ પોતાની અર્ટિગા કાર લઈ અને તેનો પીછો કરે છે. તેને રિક્ષામાંથી ઉતારી અને અર્ટિગા કારમાં બેસાડી તેને કિડનેપ કરે છે અને ઝુંડાલ રાવજીપુરા વિસ્તારમાં જઈ અને તેને ઢોર માર મારવામાં આવે છે. ત્યારબાદ અજય ઠાકોરને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવે છે. તેના વિઝ્યુઅલ સામે આવે છે, પરંતુ એ વિઝ્યુઅલ સામે યુટ્યુબની પોલિસીના કારણે તમને બતાવી શકીશું નહીં. તેને હોસ્પિટલ ખસેડવામાં આવે છે સારવાર અર્થે અને ત્યારબાદ 9 તારીખે તેનું મોત નીપજે છે. આ બાબતે જ્યારે પોલીસને માહિતી મળે છે કે તેને કિડનેપ કરવામાં આવ્યો છે, ત્યારે તેને જૂની ધારા એટલે કે IPC 307ની કલમ હેઠળ તેમની સામે ગુનો નોંધવામાં આવે છે અને ત્યારબાદ હોસ્પિટલમાં ખસેડ્યા પછી તેનું મોત નીપજે છે. ત્યારે હત્યાના ગુનાની કલમો સહિત આ ચારેય વ્યક્તિઓને પોલીસ પોતાના કબજા હેઠળ લે છે અને હાલ આ કેસને લઈ અને આગળ વધુ તપાસ હાથ ધરાઈ છે. અમારા સૂત્રો જે પ્રમાણે માહિતી આપી રહ્યા છે તે પ્રમાણે એવું પણ જાણવા મળ્યું કે આ જે અજય ઠાકોર છે, બળદેવ ઠાકોર છે, નિકુલ ઠાકોર છે, આ લોકો ઇંગ્લિશ અને દેશી દારૂના વ્યવસાય સાથે સંકળાયેલા હતા, જે સાદી ભાષામાં કહીએ તો બુટલેગર હતા અને તેમને આ જ બાબતને લઈ અને નાની મોટી માથાકૂટો થતી રહેતી હતી અને આ માથાકૂટની અદાવત રાખી અને છેલ્લે અજય ઠાકોરને મોતને ઘાટ ઉતારવામાં આવે છે. તો દર્શક મિત્રો, આ ક્રાઇમ સ્ટોરી તમને કેવી લાગી તે તમે જરૂર કોમેન્ટ બોક્સમાં જણાવશો. બીજી સ્ટોરી કે જે બીજું મર્ડર થયું હતું ચાંદખેડા વિસ્તારમાં, તે સ્ટોરી જાણવા માટે મીડિયા રેવોલ્યુશન હાલત સબસ્ક્રાઈબ કરો. આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તે બીજા ભાગની લિંક અમે આપેલી છે, તો તેના પર ક્લિક કરી અને બીજો ભાગ પણ જુઓ. બીજા મર્ડર વિશે પણ સંપૂર્ણ માહિતી મેળવો. તો આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. ફરી એકવાર નવા વિષય સાથે મળીશું અને આ જ ઘટનાને લઈ અને અપડેટ સાથે ફરી એકવાર મળીશું. તો ત્યાં સુધી મને અને મારા સાથી જય દેવન રજા આપશો. નમસ્કાર.